જ્યારે એક મા પોતાના લોહીના ચાર ટુકડાઓને પોતાની છાતીએ વળગાડીને મોટી કરે છે ત્યારે એ ક્યારેય નથી વિચારતી કે એક દિવસ એ જ હાથ તેને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશે। આ કહાની કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ આપણા જ સમાજની એક એવી કડવી અને રડાવી મૂકે તેવી હકીકત છે જે સાંભળ્યા પછી તમારી આંખોમાંથી આંસુ નહીં રોકાય। 4 અમીર દીકરાઓ, વૈભવથી છલકાતા બંગલા અને મોંઘી ગાડીઓ, પણ એ બધાની વચ્ચે એક ઘરડીમાના નસીબમાં શું આવ્યું? માત્ર અપમાન, ભૂખ અને આંસુ। પણ કહેવાય છે ને કે કુદરતનો ન્યાય મોડો પણ બહુ આકરો હોય છે। મરતા પહેલા એ લાચાર માએ દીકરાઓ સામે એક એવું રહસ્ય ખોલ્યું જેણે અબજપતિ દીકરાઓને રાતોરાત ભિખારી બનાવી દીધા। જો તમને આવી દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ ગમે છે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો। વાત છે વર્ષ 2018ની। જૂનાગઢ જિલ્લાના ભવનાથ તળેટીની નજીક આવેલા એક નાનકડા, શાંત અને વિસરાયેલા ગામડાની આ ઘટના છે। ગામના સાવ છેવાડે, જ્યાંથી સીમ શરૂ થતી હતી, ત્યાં એક જૂનું અને કાચું ઘર આવેલું હતું। માટીની દિવાલો, ચોમાસાના વરસાદમાં નમી ગયેલો લાકડાનો ટેઢો દરવાજો અને ઉપર નળિયાવાળી તૂટેલી છત। પરંતુ એ ઘરના આંગણામાં એક બહુ મોટો અને ઘટાદાર લીમડાનું ઝાડ હતું। એ લીમડો એટલો જૂનો હતો કે આખા ઘરના આંગણાને પોતાની શીતળ છાયામાં ઢાંકીને રાખતો હતો। ગામના લોકો કહેતા કે આ આંગણું લીમડાના કારણે જ ટકેલું છે। આ ઘરમાં જશોદાબા એકલા રહેતા હતા। ઉંમર આશરે 75 વર્ષની આસપાસ, આંખો ઊંડી ઉતરી ગયેલી, ચહેરા પર એક કરચલીમાં સંઘર્ષની લાંબી વાર્તા લખાયેલી હતી। જશોદાબાના પતિ હરજીવનભાઈનું અવસાન વર્ષો પહેલા એટલે કે 1990ના દાયકામાં જ થઈ ગયું હતું। એ સમયે તેમના 4 દીકરાઓ સાવ નાના હતા। મોટો દીકરો રમેશ 9 વર્ષનો, વિનોદ 7 વર્ષનો, દિલીપ 5 વર્ષનો અને સૌથી નાનો મયુર માંડ 3 વર્ષનો હતો। જ્યારે હરજીવનભાઈ અચાનક બીમારીમાં ખાટલે પડ્યા અને પછી ક્યારેય ઊભા ન થયા, ત્યારે જશોદાબાના માથે જાણે આભ તૂટી પડ્યું હતું। ઘરમાં કમાનારો કોઈ પુરુષ નહોતો, ન હતી કોઈ જમીન કે ન હતી કોઈ બેંક બેલેન્સ। ગામના ચોરે બેઠેલા લોકો વાતો કરતા કે આ જશોદા એકલી બાઈ માણસ 4 દીકરાઓને કેવી રીતે પાળશે? કોઈકે આવીને સલાહ આપી કે જશોદા, તું 2 મોટા દીકરાઓને હાઈવે પરની ચાની કીટલી પર કામે લગાડી દે, જે 2-5 રૂપિયા આવશે એમાંથી ઘરનું ઓસામણ ચાલશે। બીજા એક સગાએ તો નફ્ફટ થઈને ત્યાં સુધી કહી દીધું કે 4માંથી 2 દીકરાઓને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવ, એકલી બાઈ આટલો બોજ નહીં ઉપાડી શકે। પણ જશોદાબા તો માં હતા। તેમણે દર વખતે પોતાની ફાટેલી ઓઢણીના છેડાથી આંસુ લૂછતા આકાશ તરફ કટોકટીભરી નજરે જોઈને એક જ વાત કહી હતી કે જે ભગવાને આ 4 જીવ દુનિયામાં મોકલ્યા છે એ જ એમના નસીબનું અન્ન પણ મોકલશે। હું મારા દીકરાઓને કોઈના આશરે નહીં છોડું કે ન તો નાની ઉંમરે મજૂરીએ ધેકરેલીને તેમનું ભવિષ્ય રોડી નાખીશ। એ દિવસોથી જ જશોદાબાના જીવનનો ખરો સંઘર્ષ શરૂ થયો હતો। તેઓ સવારે ઘોર અંધારામાં, ફજરના સમયે એટલે કે પંખીઓ જાગે તે પહેલા 4 વાગે ઉઠી જતા। સૌથી પહેલા કૂવેથી પાણીના 2 બેડા ભરી લાવતા, ત્યાં પછી આજુબાજુના મોટા ઘરોના દળણા દળવા બેસી જતા। હાથથી ચાલતી પથ્થરની ઘંટી પર કિલોના કિલો અનાજ દળતા દળતા તેમના હાથની હથેળીઓમાં લોહીના ચામઠા પડી જતા, પણ તેઓ ક્યારેય કણસતા નહીં। બપોરે તડકામાં તેઓ ગામના જમીનદારોના ખેતરોમાં કાળી મજૂરી કરવા જતા, ક્યારેક કપાસ વીણવાનો તો ક્યારેક ધોમ ધકતા તડકામાં ઘઉંના ફણગા લણવાનો। સાંજે જ્યારે સૂરજ આથમે ત્યારે ગામમાં કોઈના ઘરે લગ્ન હોય તો ત્યાં રસોડામાં આખી રાત પૂરીઓ અને રોટલીઓ વણવાનું કામ કરતા। કમર સીધી નહોતી થતી, પગના તળિયા સોજી જતા, છતાં જ્યારે તેઓ રાત્રે મોડા ઘરે પાછા ફરતા ત્યારે તેમના ચહેરા પર દીકરાઓને જોઈને એક અનોખું સ્મિત આવી જતું। ઘરમાં ઘણી વખત એવી સ્થિતિ સર્જાતી કે માંડ 4 રોટલી બની હોય, જશોદાબા 4 દીકરાઓને એક રોટલી થાળીમાં મૂકી દેતા। નાના દીકરા મયુરને ઓછું પડતું તો તે પૂછતો કે બા, તું કેમ નથી ખાતી? તારી થાળી ક્યાં છે? ત્યારે જશોદાબા મયુરના માથા પર હાથ ફેરવીને ખોટું બોલતા કે બેટા, હું આજે જ્યારે શેઠના ઘરે કામે ગઈ હતી ને ત્યારે ત્યાં મોટો પ્રસંગ હતો, એટલે મેં પેટ ભરીને શીરો ખાધો છે। મારું પેટ સાવ ભારે છે, મને ભૂખ નથી। દીકરાઓ માસૂમ હતા, તેઓ માની વાત સાચી માનીને રોટલી ખાઈ લેતા, પણ જ્યારે રાત્રે 4 દીકરાઓ માટીના ભોંયતળિયા પર ગોદડું ઓઢીને સોડ તાણીને સૂઈ જતા ત્યારે જશોદાબા માટીના ઘડામાંથી 2 ઘૂંટડા પાણી પીને ખાલી પેટે ભગવાનનું નામ લેતા લેતા લાકડાની પાટ પર આડા થતા। આ એક દિવસની વાત નહોતી, આવા કેટલાય વર્ષો તેમણે ભૂખ્યા પેટે કાઢ્યા હતા। સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી,
વર્ષો પાંખો લગાવીને ઉડી ગયા. જશોદાબાની મહેમત રંગ લાવી. ચારેય દીકરાઓ ભણવામાં હોશિયાર નીકળ્યા. મોટો દીકરો રમેશ ભણીને અમદાવાદ ગયો. જશોદાબાએ ગામના ધનજી શેઠ પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા. પોતાના કાનના સોનાના જૂના અકોટા, જે તેમની માતાએ તેમને કરિયાવરમાં આપ્યા હતા, એ સોનીની દુકાને જઈને વેચી દીધા, જેથી રમેશ શહેરમાં જઈને એન્જિનિયરિંગ કરી શકે અને નાનો મોટો બિઝનેસ સેટ કરી શકે. રમેશ પછી વિનોદ પણ સુરત ગયો. તેણે ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટના કામમાં ઝંપલાવ્યું. દિલીપે બરોડા જઈને કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો. સૌથી નાનો મયુર, જે નાનો હતો ત્યારથી જ માની ખૂબ નજીક હતો, તે ભણવામાં મધ્યમ રહ્યો. તે માને એકલી મૂકીને ક્યાંય જવા તૈયાર નહોતો. પણ જશોદાબાએ તેને સમજાવ્યો કે બેટા, તું પણ જામનગર જા, ત્યાં કોઈ દુકાને કામે લાગી જા, તારું ભવિષ્ય બનાવ. મયુર જામનગર ગયો અને ત્યાં અનાજ બજારમાં એક નાની કરિયાણાની દુકાનમાં મહિને 7,000ના પગારથી નોકરી કરવા લાગ્યો. 2015 સુધીમાં તો ત્રણેય મોટા ભાઈઓના નસીબ ખુલી ગયા હતા. રમેશે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક બહુ મોટી કેમિકલની ફેક્ટરી શરૂ કરી દીધી હતી. તેની કમાણી લાખોમાંથી કરોડોમાં પહોંચી ગઈ હતી. વિનોદ સુરતના વરાછા રોડ પર એક મોટો બિલ્ડર બની ગયો હતો, જે આલીશાન ફ્લેટ્સ અને સ્કીમો બનાવતો હતો. દિલીપે બરોડાના અલકાપુરી વિસ્તારમાં પોતાની એક મોટી આઈટી કંપની સ્થાપી, જેમાં 100 કરતાં વધુ કર્મચારીઓ કામ કરતા હતા. ત્રણેય મોટા ભાઈઓ હવે અબજોપતિની યાદીમાં આવી ગયા હતા. તેમણે શહેરોમાં 4-4 માળના બંગલા ખરીદ્યા, મોંઘી લક્ઝરી ગાડીઓ વસાવી. બીજી તરફ નાનો દીકરો મયુર હજી પણ જામનગરના મવડી વિસ્તારની એક સાંકડી શેરીમાં 2 રૂમના ભાડાના મકાનમાં રહેતો હતો. સવારથી સાંજ સુધી તે દુકાને ગધેડા વૈતરું કરતો, ત્યારે માંડ ઘરનું ભાડું અને રસોડું ચાલતું હતું. સમય જતાં ચારેય ભાઈઓના લગ્ન પણ વૈભવથી થયા. રમેશના લગ્ન અમીર ઘરની સવિતા સાથે થયા. વિનોદના લગ્ન હાઈ સોસાયટીની કામિની સાથે થયા. દિલીપના લગ્ન મોડર્ન વિચારોવાળી જાગૃતિ સાથે થયા અને મયુરના લગ્ન એક સાધારણ પણ સંસ્કારી પરિવારની છોકરી ભાવના સાથે થયા. શરૂઆતના વર્ષોમાં જ્યારે દિવાળી પર કે કોઈ સામાજિક પ્રસંગે મોટા દીકરાઓ પોતાની મોંઘી ગાડીઓ લઈને ગામડાના એ તૂટેલા ઘરે આવતા, ત્યારે આખું ગામ જોવા ઉમટતું. ગાડીમાંથી કિંમતી સાડીઓ પહેરીને ઉતરતી વહુઓ આંગણાની માટી જોઈને પોતાના મોહ બગાડતી. છતાં દીકરાઓ લોકોની સામે બાના પગે પડીને કહેતા કે બા, તમે તો આ ઘરની જાન છો. તમારા આશીર્વાદ વગર તો અમારા કરોડોના બંગલા પણ શમશાન જેવા છે. તમે બસ ઓર્ડર કરો, તમને કઈ ગાડીમાં બેસવું છે? જશોદાબા વહુઓ અને દીકરાઓના આવા ઠાઠ જોઈને રાજી થતા. તેઓ ભગવાનના ઓટા પાસે જઈને દીવો કરતા કરતા કહેતા કે હે પ્રભુ, તે મારી મજૂરીનો આખરે સ્વીકાર કર્યો. મારા દીકરાઓને તે રાજા જેવા બનાવ્યા. હવે મને આ ભવમાં બીજું કશું જ ના જોઈએ. પરંતુ પૈસાની ગરમી બહુ અજીબ હોય છે. જેમ જેમ બેંક બેલેન્સ વધતું ગયું, તેમ તેમ દીકરાઓ અને વહુઓની નજરમાં ગામડું અને આ ઘરડીમાં એક મોટો બોજ બનવા લાગ્યા. વર્ષ 2017ની દિવાળીનો સમય હતો. ત્રણેય મોટા ભાઈઓ ગામડે આવ્યા હતા. આ વખતે તેમના આવવાના હેતુમાં કોઈ પ્રેમ નહોતો, પણ એક ગણતરી હતી. રાત્રે જમ્યા પછી જ્યારે જશોદાબા લીમડા નીચે ખાટલો ઢાળીને બેઠા હતા, ત્યારે રમેશ, વિનોદ અને દિલીપ તેમની પાસે આવ્યા. રમેશે બીડી સળગાવીને વાતની શરૂઆત કરી કે બા, હવે તમારી ઉંમર થવા આવી છે. અમારે શહેરમાં બહુ મોટી મોટી સોસાયટીઓમાં રહેવાનું હોય છે. ત્યાં રોજ મોટા મોટા બિઝનેસમેન અને વિદેશી મહેમાનો ઘરે આવે છે. તમે જો ત્યાં શહેરમાં ફ્લેટમાં આવશો તો તમને આખો દિવસ બંધ રૂમમાં ગૂંગળામણ થશે. વળી સવિતા, કામિની અને જાગૃતિ પણ પોતપોતાની કીટી પાર્ટીઓ અને સોશિયલ ક્લબમાં વ્યસ્ત રહે છે, એટલે તમને કોઈ ટાઈમ નહીં આપી શકે. વિનોદે તરત જ સૂર પુરાવ્યો કે હા બા, મોટાભાઈ સાચું કહે છે. વળી તમને આ ગામડાના ખુલ્લા ઘરની અને લીમડાના છાંયડાની આદત છે. શહેરમાં તો સિમેન્ટના જંગલો છે. એના કરતાં સારું છે કે તમે આ જૂના ઘરમાં જ રહો. અમે ત્રણેય ભાઈઓ દર મહિને તમને થોડા થોડા પૈસા મોકલી આપીશું, જેથી તમારે કોઈ તકલીફ ના પડે. અમે અહીં ગામમાં એક કામવાળી બાઈ પણ રાખી દઈશું. નાનો દીકરો મયુર ત્યાં જ અંધારા ખૂણામાં એક નાની પાટ પર બેઠો હતો. તેની આંખો ભરાઈ આવી હતી. તેનું હૃદય ચીસો પાડીને કહેવા માંગતું હતું કે બા, આ મોટા ભાઈઓ ભલે તમને અહીં એકલા છોડી દે, પણ તમે મારી સાથે જામનગર ચાલો. ભલે મારું ઘર નાનું ભાડાનું છે, ભલે હું તમને મોંઘી ગાડીઓ કે એસી રૂમ નહીં આપી શકું, પણ મારી ભાવના તમારા પગ ધોઈને પીશે. હું તમને ક્યારેય એકલા નહીં પડવા દઉં. પરંતુ મોટા ભાઈઓની કરોડોની કમાણી અને તેમની ઊંચી વગ સામે એક સામાન્ય 7,000ની નોકરી કરનારા નાના ભાઈની બોલવાની હિંમત ના ચાલી. તે ચૂપચાપ આંસુ ગળી ગયો. જશોદાબાએ ત્રણેય દીકરાઓ અને વહુઓની આંખોમાં જોયું. માં તો બધું સમજી જાય છે. માં જાણી ગઈ કે હવે તેના અબજોપતિ દીકરાઓના આલીશાન બંગલાઓમાં આ ઘરડી માં માટે થોડીક સરખી જગ્યા પણ બચી નથી.
તેમણે પોતાના ધ્રુજતા હાથે રમેશના માથા પર હાથ મૂક્યો અને એક મીઠા પણ અત્યંત કરુણ હાસ્ય સાથે કહ્યું કે દીકરા, માનું ઘર તો ત્યાં જ હોય જ્યાં એના સંતાનો રાજી રહેતા હોય. જો તમારી ખુશી મને આ ગામડાના ઘરમાં રાખવામાં જ હોય તો હું અહીં ખુશ છું. મને શહેરોના મોટા બંગલાની કોઈ લાલચ નથી. તમે બધા પોતપોતાના ઘરમાં સુખી રહો એ જ મારા માટે સૌથી મોટી મિલકત છે. ત્રણે ભાઈઓએ હાશકારો અનુભવ્યો કે હાશ, ડોસીએ વધારે માથાકૂટ ના કરી, નહીં તો શહેરમાં આબરૂના ધજાગરા થાત. બીજા જ દિવસે સવારે તેઓ પોતાની ગાડીઓ લઈને લક્ઝરી સ્ટાઇલમાં નીકળી ગયા. જતા જતા રમેશે ખિસ્સામાંથી 5,000ની નોટ બાના હાથમાં મૂકી અને કહ્યું કે બા, ધ્યાન રાખજો, અમે આવતા જતા રહીશું. પરંતુ એ દિવાળી પછી કલાકો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાવા લાગ્યા. શરૂઆતમાં 2-3 મહિને એકાદ ફોન આવી જતો, પણ ધીમે ધીમે એ પણ બંધ થઈ ગયો. રમેશ પોતાની નવી કેમિકલ પ્રોડક્ટના લોન્ચિંગમાં વ્યસ્ત હતો, વિનોદ સુરતમાં બીજી નવી જમીનો હડપવામાં પડ્યો હતો અને દિલીપ દુબઈ અને અમેરિકાની બિઝનેસ ટ્રીપો કરી રહ્યો હતો. વહુઓને તો યાદ પણ ન હતું કે જૂનાગઢના એક ખૂણામાં તેમની કોઈ સાસુ જીવે છે. આ આખી પરિસ્થિતિમાં માત્ર નાનો દીકરો મયુર જ એવો હતો. તે જામનગરના બસ સ્ટેન્ડથી એસટી બસની લોકલ મુસાફરી કરીને ધક્કા ખાતો ખાતો ગામડે આવતો. તે જ્યારે પણ આવતો ત્યારે ખાલી હાથે નહોતો આવતો. પોતાની ટૂંકી કમાણીમાંથી બા માટે ક્યારેક સૂતરાઓ નવો સાડલો લાવતો તો ક્યારેક ઓઢવાની ગરમ શાલ લાવતો. શિયાળાની ઋતુ શરૂ થાય તે પહેલાં તે આજુબાજુના ખેતરોમાંથી સૂકા લાકડા વીણી લાવીને આંગણામાં ગોઠવી દેતો, જેથી બાને રસોઈ કરતી વખતે તકલીફ ન પડે. બા મયુરને જોઈને ગદગદ થઈ જતા. તેઓ કહેતા કે બેટા મયુર, તારો પગાર આટલો ઓછો છે, તારે જામનગરમાં ભાડું ભરવાનું હોય છે, વહુ અને છોકરાનો ખર્ચ હોય છે, તું મારા માટે આટલી દોડધામ ના કર, તું પૈસા ના બગાડ. ત્યારે મયુર બાના ગોઠણ પકડીને રડી પડતો અને કહેતો કે બા, મોટા ભાઈઓ ભલે ગમે તેટલા અમીર થઈ ગયા હોય, પણ મારા માટે તો દુનિયાની સૌથી મોટી અમીરાત તમારા ચરણોમાં છે. મા પર કરેલો ખર્ચ ક્યારે વ્યર્થ નથી જતો બા. એનાથી જ તો મારા ઘરમાં 2 ટંકની રોટલીની બરકત રહે છે. બાની આંખો મયુર માટે અઢળક આશીર્વાદોથી ભરાઈ જતી. પરંતુ કુદરતનો નિયમ છે કે ઉંમર પોતાની ચાલ ચાલવાનું ક્યારેય છોડતી નથી. વર્ષ 2019ની શરૂઆત થઈ ત્યારે જશોદાનાના શરીર પર ઉંમરની ગંભીર અસરો દેખાવા લાગી. ઘૂંટણના ઘસારાને કારણે હવે તેમનાથી 2 ડગલા પણ ચલાતું નહોતું. આંખોની રોશની એટલી ઝાંખી થઈ ગઈ હતી કે ક્યારેક રસોઈ બનાવતી વખતે રોટલી ચૂલાના અંગારા પર જ બળી જતી. કૂવેથી પાણી ભરવાનું તો ક્યારનુંય છૂટી ગયું હતું. પડોશીઓ દયા ખાઈને એકાદ ઘડો પાણી ભરી આપતા. રાત્રે જ્યારે આખા ગામમાં સન્નાટો વ્યાપી જતો અને લીમડાના પાંદડાઓનો સરસરાટ થતો, ત્યારે જશોદાબા એકલા ખાટલામાં સૂતા સૂતા જૂના દિવસો યાદ કરતા. તેમને એમ લાગતું કે જાણે હમણાં જ રમેશ નાનો બાળક બનીને દોડતો આવશે અને કહેશે કે બા, મને બહુ ભૂખ લાગી છે, રોટલી આપ. ક્યારેક વિનોદ અને દિલીપની નાની નાની લડાઈઓ તેમના કાનમાં ગૂંજતી તો ક્યારેક એ મયુરનો એ ચહેરો યાદ આવતો જ્યારે તેને નાનપણમાં બહુ મોટો ઝેરી તાવ આવ્યો હતો અને જશોદાબાએ આખી રાત જાગીને ભગવાનની બાધા રાખીને તેના માથા પર પાણીના પટ્ટા મૂક્યા હતા. આજે એ જ 4 દીકરાઓની માં એકલી અંધારા ઘરમાં લાચાર થઈને પડી હતી. એક રાત્રે અચાનક ચોમાસાનો ભયંકર વરસાદ શરૂ થયો. વાવાઝોડાને કારણે ગામની વીજળી ગુલ થઈ ગઈ. જશોદાબાને બહુ તીવ્ર તાવ ચડ્યો. આખું શરીર ધગધગતા અંગારા જેવું તપવા લાગ્યું. ઘડામાં પાણી પણ ન હતું. બા તરસના માર્યા વ્યાકુળ થઈ ગયા. તેઓ પાણી પીવા માટે ખાટલામાંથી ઊભા થવા ગયા, પણ જેવા પગ જમીન પર મૂક્યા ત્યાં ચક્કર આવ્યા અને તેઓ માટીના ભોંયતળિયા પર ઢગલો થઈને પડી ગયા. આખી રાત બાએ કાળી માટી પર તાવમાં કણસતા રહ્યા. તરસથી તેમનું ગળું સુકાઈ ગયું, પણ કોઈ પાણીનો ઘૂંટડો પાવાવાળું ન હતું. સવારે જ્યારે પડોશમાં રહેતી કંચન માસી છાશ આપવા માટે આવ્યા ત્યારે તેમણે દરવાજો ખુલ્લો જોયો. અંદર જઈને જોયું તો જશોદાબા જમીન પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. કંચન માસીએ રાડારાડ કરી મૂકી અને તરત જ જામનગર મયુરને ફોન કર્યો. મયુર પોતાની દુકાનની નોકરી છોડીને શેઠની રાડ સાંભળ્યા વગર પહેલી બસ પકડીને ગામડે દોડી આવ્યો. તે બાને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે તપાસ કરીને ગંભીર ચહેરે કહ્યું કે મયુરભાઈ, ઉંમર બહુ વધારે છે. અશક્તિના કારણે લકવાની પણ અસર થઈ શકે છે. હવે આ ઉંમરે આ માજીને એકલા ગામડામાં રાખવા સાવ અશક્ય છે. કોઈકે 24 કલાક તેમની સાથે રહેવું પડશે, નહીં તો ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટી જશે. મયુરે હોસ્પિટલના વરંડામાં ઊભા રહીને ધ્રુજતા હાથે 3 મોટા ભાઈઓને ફોન કર્યા. સૌથી પહેલાં રમેશને ફોન કર્યો કે મોટા ભાઈ, બા હોસ્પિટલમાં છે, બહુ ગંભીર સ્થિતિ છે, તમે તાત્કાલિક જૂનાગઢ આવો. રમેશે સામેથી બહુ જ ઠંડા અને કંટાળાભર્યા અવાજે કહ્યું કે જો મયુર,
મારી ફેક્ટરી પર અત્યારે અમેરિકાથી ઓડિટર્સ આવ્યા છે. કરોડોની ડીલ ફાઇનલ થવાની છે. હું અત્યારે અમદાવાદ છોડીને જૂનાગઢ ધક્કો નથી ખાઈ શકું એમ. તું ત્યાં કોઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દે. જે પૈસા થાય એનો આંકડો મને કહી દેજે. હું એકાઉન્ટન્ટ પાસે ટ્રાન્સફર કરાવી દઈશ. મયુરે રડતા અવાજે વિનોદને ફોન કર્યો. વિનોદે કહ્યું કે ભાઈ, સુરતમાં મારી નવી સાઇટનું ઓપનિંગ છે. મંત્રીશ્રી આવવાના છે. જો હું ગેરહાજર રહીશ તો કરોડોનું નુકસાન થશે. તું બાને સંભાળ, હું પછી આવીશ. દિલીપ તો ફોન પર સીધો ખીજાઈ જ ગયો કે મયુર, તું નાની નાની વાતમાં અમને ફોન કરીને કેમ પરેશાન કરે છે? તારી પાસે કોઈ કામધંધો નથી? અમે બધા અબજોના બિઝનેસ સંભાળીએ છીએ. તું બાની પાસે જ છે ને, તો તું જ બધું પતાવી દે. મયુર હોસ્પિટલના થાંભલાને પકડીને ખૂબ રડ્યો. પણ વાર્તા અહીં પૂરી નહોતી થતી. 2 દિવસ પછી જ્યારે બા થોડા હોશમાં આવ્યા ત્યારે રમેશ, વિનોદ અને દિલીપ ત્રણેય ભાઈઓ અમદાવાદથી એક વૈભવી સ્કોડા ગાડીમાં જૂનાગઢ આવ્યા. તેમની સાથે તેમની પત્નીઓ સવિતા, કામિની અને જાગૃતિ પણ હતી. પરંતુ તેઓ બાની તબિયત જોવા નહોતા આવ્યા, પણ એક મોટો ફેસલો કરવા આવ્યા હતા. હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ચારેય ભાઈઓ અને વહુઓ ભેગા થયા. રમેશે વાતની શરૂઆત કરી કે મયુર, અમે ત્રણેય ભાઈઓએ બહુ વિચાર કરીને એક ઉત્તમ નિર્ણય લીધો છે. અમદાવાદના એસજી હાઇવે પર એક બહુ જ મોટો અને પ્રીમિયમ વૃદ્ધાશ્રમ આવેલો છે. ત્યાં દર મહિને એક વ્યક્તિના 50,000 રૂપિયા ફી છે. ત્યાં લક્ઝરી રૂમ, એસી, ગીઝર, 24 કલાક ડોક્ટર્સ અને 5 સ્ટાર જેવું જમવાનું મળે છે. અમે ત્રણેય ભાઈઓ દર મહિને એ ફી સરખે ભાગે વહેંચી લઈશું. બાને ત્યાં કોઈ તકલીફ નહીં પડે. શહેરમાં વહુઓ પણ કંટાળશે નહીં અને બાની સારવાર પણ બેસ્ટ થશે. આ સાંભળતા જ મયુરના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે રમેશના પગ પકડી લીધા અને રડતા રડતા હચમચાવી મૂકે તેવી વિનંતી કરી કે મોટા ભાઈ, બાને ઘરડાઘરમાં ના ધકેલો. જે માએ આપણને પોતાના પેટે પાટા બાંધીને ભૂખ્યા રહીને મોટા કર્યા, એ માને જીવતે જીવ અનાથાશ્રમમાં મોકલશો તો ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે. જો તમારા બંગલામાં બા માટે જગ્યા ના હોય તો મને કોઈ વાંધો નથી. હું બાને મારા જામનગરના ભાડાના મકાનમાં લઈ જઈશ. મારી ભાવના બાની ચાકરી કરશે. પણ પ્લીઝ માને ઘરડાઘરનું લેબલ ના લગાડો. ત્યારે રમેશની પત્ની સવિતા વહુ વચમાં બોલી કે મયુર, તું તારું જ્ઞાન તારી પાસે રાખ. તારા એ 2 રૂમના ભીંસવાળા મકાનમાં જ્યાં ગરમીમાં પંખો પણ સરખો નથી ચાલતો ત્યાં બા રહેશે. અને જો સમાજમાં કોઈને ખબર પડશે કે અબજોપતિ રમેશ શેઠની માં જામનગરની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહે છે તો અમારી આબરૂના ધજાગરા થઈ જશે. બિઝનેસ સર્કલમાં લોકો અમારા પર થૂંકશે. કાં તો બા ગામડે રહેશે અથવા તો અમારા પૈસે લક્ઝરી વૃદ્ધાશ્રમમાં જશે. તારે વચમાં બોલવાની કોઈ જરૂર નથી. બા ખાટલામાં સૂતા સૂતા આ બધી જ ચર્ચા સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાંથી વહેતા આંસુ ઓશિકાને ભીંજવી રહ્યા હતા. તેમણે જોયું કે દીકરાઓ માટે માની મમતા કરતાં સમાજની આબરૂ અને પૈસાનો અહંકાર મોટો થઈ ગયો હતો. બાએ ધીમેથી મયુરને પોતાની પાસે બોલાવ્યો, તેનો હાથ પકડ્યો અને કહ્યું કે મયુર બેટા, તું મોટા ભાઈઓ સામે દલીલ ના કર. મને ઘરડાઘર મંજૂર છે. દીકરા, જે માએ 4 બંગલાના માલિકો પેદા કર્યા એના નસીબમાં જો આશ્રમની એક નાની ગાદી જ લખી હોય તો હું વિધાતાના એ લેખને કેવી રીતે ભૂંસી શકું? તું ચિંતા ન કર, હું ત્યાં ખુશ રહીશ. અને આખરે હોસ્પિટલમાંથી રજા મળતા જ રમેશ અને સવિતા બાને લઈને અમદાવાદના એ આલિશાન આશ્રમમાં મૂકી આવ્યા. આશ્રમનું મોટું લોખંડનું પાટિયું જ્યારે જશોદાબાએ જોયું ત્યારે તેમનું હૃદય ચીરાઈ ગયું. સવિતા વહુએ આશ્રમના મેનેજરને પૈસાનો ચેક આપતા ગર્વથી કહ્યું કે જુઓ, આ રમેશ શેઠની માં છે. એમને કોઈ તકલીફ ના પડવી જોઈએ. દર અઠવાડિયે બદામનો શીરો મળવો જોઈએ. મેનેજરે હસીને કહ્યું કે તમે ચિંતા ના કરો મેડમ, પૈસા આપો એટલે અહીં બધું જ હાજર થઈ જાય. રમેશ અને સવિતા બાને એક રૂમમાં બેસાડીને પાછું વળીને જોયા વગર પોતાની મોંઘી ગાડીમાં બેસીને રવાના થઈ ગયા. બા બારીમાંથી એ ગાડીને જતી જોઈ રહ્યા અને મનમાં બોલ્યા કે દીકરા, તું મને બદામનો શીરો તો અપાવી દીધો, પણ એ શીરો વણવા માટે આ માએ જે લોહીનું પાણી કર્યું હતું એની કિંમત તું ક્યારેય નહીં ચૂકવી શકે. અમદાવાદના એ આશ્રમમાં જશોદાબાના દિવસો નરક જેવા વીતતા હતા. ભલે ત્યાં એસી રૂમ હતો, ભલે સમયસર જમવાનું મળતું હતું, પણ ત્યાં કોઈ પોતાનું નહોતું. ત્યાં ચારે બાજુ માત્ર લાચાર, નિરાધાર અને સંતાનોથી તરછોડાયેલા વૃદ્ધોના રોવાનો અવાજ આવતો હતો. બા આખો દિવસ રૂમની બારી પાસે બેસીને બસ રડ્યા કરતા હતા. મોટા 3 દીકરાઓમાંથી કોઈ મહિનાઓ સુધી ડોક્યું પણ કરવા નહોતું આવતું. તેઓ એમ સમજતા હતા કે દર મહિને 50,000 ખાતામાં જમા કરાવી દીધા એટલે દીકરા તરીકેની બધી ફરજ પૂરી થઈ ગઈ. પરંતુ જામનગરમાં બેઠેલો નાનો દીકરો મયુર ચેનથી સૂઈ નહોતો શકતો.
તેને દરરોજ રાત્રે બાનો રડતો ચહેરો સપનામાં આવતો. મયુર દર રવિવારે પોતાની એકમાત્ર રજાના દિવસે સવારે 4 વાગે જામનગર સ્ટેશનથી અમદાવાદની જનરલ ટ્રેન પકડતો. 7 કલાક ટ્રેનના ડબ્બામાં ઊભા મુસાફરી કરીને તે અમદાવાદ આશ્રમે પહોંચતો. તે જ્યારે પણ આવતો ત્યારે તેની પત્ની ભાવનાએ પોતાના હાથે બનાવેલા બાના મનપસંદ ગુંદરના લાડુ કે મગસનો પ્રસાદ ડબ્બામાં ભરીને આપતી. મયુર જ્યારે બાના રૂમમાં પ્રવેશતો ત્યારે જશોદાબા મયુરને ગળે વળગાડીને નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડતા. બા મયુરના હાથ ચૂમતા કહેતા કે મયુર બેટા, મને આ નરકમાંથી બહાર કાઢ. આ લોકો મને મોંઘી દવાઓ આપે છે, પણ મને અહીં જરાય નથી ગમતું. મને તારા નાના ઘરમાં તારી સાથે રહેવું છે. તારી વહુ ભાવનાના હાથની અડધી રોટલી મળશે તો પણ હું ભૂખી નહીં રહું. મને મારા પરિવારની વચ્ચે મરવું છે. આ અજાણ્યા લોકોની વચ્ચે મારે નથી રહેવું બેટા. મને અહીંથી લઈ જા. મયુરનું કાળજું કંપી ગયું. તેણે રવિવારે સાંજે જામનગર પાછા આવીને ભાવનાને બધી વાત કરી. ભાવનાની આંખોમાં પણ આંસુ આવી ગયા. ભાવનાએ મયુરનો હાથ પકડીને કહ્યું કે સાંભળો, દુનિયા ગમે તે કહે, તમારા મોટા ભાઈઓ ભલે આપણી આબરૂના ધજાગરા ઉડાડે, પણ આપણે આપણી માને આ ઉંમરે આશ્રમમાં સડવા નહીં દઈએ. આવતીકાલે જ તમે અમદાવાદ જાઓ અને બાને આપણા ઘરે લઈ આવો. ઘરમાં જો પૈસા ઓછા પડશે તો હું પડોશના ઘરોમાં સિલાઈ કામ કરીશ. આપણે 2 ટંક અડધી રોટલી ખાઈશું, પણ બાને આપણા પલંગ પર સુવડાવીશું. બીજા જ દિવસે મયુર અમદાવાદ ગયો અને આશ્રમના રજિસ્ટરમાંથી બાનું નામ કપાવીને તેમને પોતાની સાથે જામનગર લઈ આવ્યો. જામનગરના મવડી વિસ્તારની એક સાંકડી અને ગરીબ શેરીમાં આવેલા એ નાના ભાડાના મકાનમાં જ્યારે જશોદાબાએ પગ મૂક્યો ત્યારે નાની વહુ ભાવનાએ કુમકુમના પગલાં પડાવીને આરતી ઉતારીને બાનું સ્વાગત કર્યું. ભાવના બાના પગમાં પડી ગઈ અને બોલી કે બા, આ ઘર ભલે નાનું છે, અહીં કોઈ એસી કે મોંઘા પડદા નથી, પણ આજથી આ ઘરના અસલી માલિક અને લક્ષ્મી તમે જ છો. મયુરનો 7 વર્ષનો નાનો દીકરો હેમાંગ દોડતો આવ્યો અને દાદીના ગળે વળગી પડ્યો કે દાદીબા, તમે હવે અમારી સાથે જ રહેશો ને? મને વાર્તાઓ કોણ સંભળાવશે? જશોદાબાની આંખોમાંથી કેટલાય વર્ષો પછી સાચી ખુશીના, મમતાના આંસુ વહી રહ્યા હતા. તેમણે હેમાંગને છાતી સરસો ચાંપી લીધો અને બોલ્યા કે હા બેટા, હવે તારી આ દાદી તને છોડીને ક્યાંય નહીં જાય. જ્યારે મોટા ભાઈઓ રમેશ, વિનોદ અને દિલીપને ખબર પડી કે મયુર બાને આશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવ્યો છે, ત્યારે તેમણે મયુરને ફોન કરીને ખૂબ અપશબ્દો કહ્યા. રમેશે ફોન પર રાડ પાડી કે મયુર, તેં તારે હોશિયારી બતાવવા માટે બાને ત્યાં લાવીને સમાજમાં અમારી ઇજ્જત કાઢી નાખી છે. હવે ભવિષ્યમાં જો બા બીમાર પડે તો અમારી પાસે 1 પણ રૂપિયો માંગવા ના આવતો. અમે બા પાછળનો અમારો હાથ હંમેશા માટે ખેંચી લીધો છે. હવે તું જ ભોગવ. મયુરે શાંતિથી એટલું જ કહ્યું કે મોટા ભાઈ, મારે તમારા 1 પણ રૂપિયાની જરૂર નથી. મારી બાના આશીર્વાદ જ મારા માટે અબજો રૂપિયા બરાબર છે. પરંતુ જામનગરના એ નાના ઘરમાં જશોદાબાને રાખવા એ કોઈ સહેલી વાત નહોતી. મયુરની આર્થિક સ્થિતિ સાચે જ બહુ નબળી હતી. દુકાનની 7,000ની નોકરીમાં ઘરનું ભાડું, રાશન અને હેમાંગની સ્કૂલની ફી માંડ ભરાતી હતી. એવામાં બાની ડાયાબિટીસ અને હૃદયની દવાઓનો ખર્ચ દર મહિને 3,000 રૂપિયા જેવો આવતો હતો. એક દિવસ અચાનક રાત્રે બાની તબિયત બહુ ગંભીર થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મયુર તેમને તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે માજીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવા પડશે અને એક મોંઘા ઇન્જેક્શનની જરૂર છે, જેની કિંમત 12,000 રૂપિયા છે. જો સવાર સુધીમાં ઇન્જેક્શન નહીં અપાય તો બાનો જીવ બચાવવો મુશ્કેલ છે. મયુરના ખિસ્સામાં માત્ર 500 રૂપિયા હતા. તેના હોશ ઉડી ગયા. તે હોસ્પિટલના ખૂણામાં બેસીને માથું પકડીને રડવા લાગ્યો. તેણે ભારે હૃદયે વિનોદ બિલ્ડરને ફોન કર્યો કે ભાઈ, બા હોસ્પિટલમાં આઈસીયુમાં છે. મને 12,000 રૂપિયાની તાત્કાલિક જરૂર છે. હું પગારમાંથી દર મહિને થોડા કરીને ચૂકવી દઈશ. પ્લીઝ મદદ કરો. વિનોદે સામેથી બહુ જ ક્રૂરતાથી હસીને કહ્યું કે મયુર, મેં તને પહેલાં જ કીધું હતું ને કે તારી ઓકાત બહાર જઈને તે બાને ઘરે રાખી છે, તો હવે એ ભોગવવાનું પણ તારે જ હોય. અમારી પાસે આવા ફાલતુ કામ માટે કોઈ ટાઈમ કે પૈસા નથી. અને તેણે ફોન કટ કરી નાખ્યો. મયુર સાવ લાચાર થઈ ગયો. તે ઘરે ફોન કરીને ભાવનાને કહેવા લાગ્યો કે ભાવના, મોટા ભાઈએ પૈસા આપવાની ના પાડી દીધી. હવે હું મારી બાને કેવી રીતે બચાવીશ? ત્યારે ભાવનાએ ફોન પર જ મક્કમ અવાજે કહ્યું કે તમે ચિંતા ના કરો, હું અડધા કલાકમાં હોસ્પિટલ આવું છું.
ભાવના જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે તેના હાથમાં સોનાની એક પાતળી ચેઇન હતી. આ ચેઇન તેના લગ્નમાં તેના પિતાએ પોતાની આખી જિંદગીની મૂડી એકઠી કરીને આપી હતી, જે ભાવનાને જીવ કરતાં પણ વધુ વહાલી હતી. ભાવનાએ એ ચેઇન મયુરના હાથમાં મૂકી દીધી અને આંખમાં આંસુ સાથે કહ્યું કે લો, આને ગીરવી મૂકી દો અથવા વેચી દો. મારા ઘરેણાં તો ભગવાન ધારે તો કાલે પાછા આવી જશે, પણ જો આપણી બાની શ્વાસની દોરી તૂટી ગઈ ને તો આપણે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ આપણી માને પાછી નહીં લાવી શકીએ. મયુરે સોનીની દુકાને જઈને એ ચેઇન વેચી દીધી અને ઇન્જેક્શન લાવીને બાનો જીવ બચાવ્યો. જશોદાબા અંદરના રૂમમાં અર્ધજાગ્રત અવસ્થામાં હતા, પણ તેમના કાન ખુલ્લા હતા. તેમણે મયુર અને ભાવનાની આ આખી વાતચીત સાંભળી લીધી હતી. બાની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. તેમણે મનમાં ને મનમાં ભગવાન ઠાકોરજી સામે હાથ જોડીને કહ્યું કે હે નાથ, તે મારા 3 દીકરાઓને મહેલ જેવા બંગલા અને અઢળક સંપત્તિ આપી, પણ તેમના દિલ સાવ પથ્થર જેવા ગરીબ આપ્યા. અને મારા આ નાના દીકરા મયુરને તે ગરીબી આપી, પણ એનું અને એની વહુનું દિલ આખી દુનિયા કરતાં પણ મોટું અને અમીર આપ્યું. હે પ્રભુ, આ સંસ્કારી જોડીને તું જિંદગીમાં ક્યારેય કોઈ દુઃખ ના આપતો. સમય સરકતો રહ્યો. વર્ષ 2021નો ઓગસ્ટ મહિનો આવ્યો. જામનગરમાં એ દિવસોમાં કાળો ડિભાંગ વરસાદ પડી રહ્યો હતો. સતત 4 દિવસથી ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. જશોદાબાની તબિયત હવે સાવ નાજુક થઈ ગઈ હતી. તેમનું શરીર સાવ ગળવા લાગ્યું હતું અને ડોક્ટરે ઘરે આવીને તપાસ કરીને હાથ જોડી દીધા હતા કે મયુરભાઈ, હવે દવાઓ કામ નથી કરતી. માજીની ઉંમર અને તેમનું હૃદય હવે સાથ છોડી રહ્યું છે. આ એમની છેલ્લી ક્ષણો છે. બને તો એમના બાકીના દીકરાઓને બોલાવી લો, જેથી તેઓ છેલ્લા દર્શન કરી શકે. મયુરે તાત્કાલિક રમેશ, વિનોદ અને દિલીપને ફોન અને મેસેજ કર્યા કે બાના શ્વાસ હવે ગમે ત્યારે અટકી શકે છે. તમે તાત્કાલિક જામનગર પહોંચો. બાના મરવાના સમાચાર સાંભળીને 3 અબજોપતિ ભાઈઓ પોતપોતાની મોંઘી મર્સિડીઝ અને ઓડી ગાડીઓ લઈને જામનગર મયુરના ભાડાના મકાને પહોંચ્યા. તેમની સાથે વહુઓ સવિતા, કામિની અને જાગૃતિ પણ મોંઘા ઘરેણાં અને રેશમી સાડીઓ પહેરીને આવી હતી. એ નાનકડા 2 રૂમના ગરીબ મકાનમાં જ્યારે આ વૈભવી લોકો પ્રવેશ્યા ત્યારે આખી શેરીના લોકો જોવા ઊભા રહી ગયા. વહુઓ પોતાના નાક પણ મોંઘા સેન્ટવાળો રૂમાલ રાખીને અંદર આવી, જાણે ગરીબના ઘરની હવા પણ તેમને અભડાવી દેવાની હોય. તેમના ચહેરા પર બાના જવાનો કોઈ શોક કે વેદના નહોતી, બલકે એક કંટાળો હતો કે ક્યારે આ બધું પતે અને ક્યારે આપણે અહીંથી નીકળીએ. જશોદાબા ખાટલામાં સૂતા હતા. શ્વાસ બહુ ધીમે ધીમે ચાલતા હતા. તેમણે પોતાની ધૂંધળી આંખો ખોલી અને 4 દીકરાઓ તથા વહુઓને ખાટલાની આજુબાજુ ગોઠવાયેલા જોયા. રમેશે દેખાડો કરવા માટે નકલી આંસુ લૂછતા કહ્યું કે બા, તમે અમને મૂકીને ક્યાં જાઓ છો? તમે બહુ જલ્દી ઠીક થઈ જશો. જશોદાબાના સુકાઈ ગયેલા હોઠ પર એક બહુ જ રહસ્યમય અને કરુણ સ્મિત આવ્યું. તેમણે બહુ જ નબળા, ધ્રુજતા અને ગળગળા અવાજે કહ્યું કે મારા દીકરાઓ, રમેશ, વિનોદ, દિલીપ અને મયુર, હું હવે આ દુનિયા છોડીને જઈ રહી છું. મારા સંઘર્ષના દિવસો હવે પૂરા થયા. પણ મરતા પહેલાં મારે તમને એક બહુ જ મોટું રહસ્ય જણાવવું છે, જે મેં આજ સુધી તમારાથી અને આખા ગામથી છુપાવીને રાખ્યું હતું. આ રહસ્ય શબ્દ સાંભળતા જ 3 મોટા ભાઈઓ રમેશ, વિનોદ, દિલીપ અને તેમની પત્નીઓના કાન સાવ સરવા થઈ ગયા. તેમની અંદરની લાલચ જાગી ઉઠી. બાએ લાંબો શ્વાસ લઈને આગળ ચલાવ્યું કે દીકરાઓ, જ્યારે વર્ષો પહેલાં તમારા પિતા હરજીવનભાઈ આ દુનિયામાંથી ગયા ત્યારે તેઓ સાવ ખાલી હાથે નહોતા ગયા. આપણા ગામડાના એ જૂના ઘરના આંગણામાં જે લીમડાનું મોટું ઝાડ છે, એ લીમડાના મુખ્ય થડથી બરાબર 5 ફૂટ દૂર પૂર્વ દિશા તરફ જમીનની અંદર તેમણે એક બહુ જ મોટી લોખંડની જૂની તિજોરી દાટી રાખી હતી. એ તિજોરીની અંદર અમારા જમાનાના શુદ્ધ સોનાના સેંકડો સિક્કા, કિંમતી ઘરેણાં, હીરા અને આપણી આજુબાજુની કિંમતી જમીનોના અસલી દસ્તાવેજો રાખેલા છે. મેં મારી આખી જિંદગી એટલા માટે મજૂરી કરી કારણ કે હું એ સંપત્તિને અડવા નહોતી માંગતી. હું એ જોવા માંગતી હતી કે મારી કઈ ઓલાદ મને મારી ગરીબીમાં વગર સ્વાર્થે પ્રેમ કરે છે અને કઈ ઓલાદ પૈસાની પાછળ અંધ છે.
આ સાંભળતા જ રમેશ, વિનોદ અને દિલીપના હોશ ઉડી ગયા. વહુઓની આંખો લોભથી ચમકવા લાગી. તેમના મનમાં ગણતરીઓ શરૂ થઈ ગઈ કે ઓ માય ગોડ, આ ડોશી તો અબજોના સોનાની માલિક નીકળી. તેમને મનમાં ભારે પછતાવો થવા લાગ્યો કે જો આપણને ખબર હોત કે આ ભિખારી જેવી દેખાતી ડોશી પાસે સોનાના સિક્કાની તિજોરી છે તો આપણે આશ્રમમાં મોકલવાને બદલે તેને આપણા બંગલાના એસી રૂમમાં માથા પર બેસાડીને રાખત, તેની એક એક આગના આંખો પર ઉઠાવત. બાએ ધીમેથી મયુરનો હાથ પોતાના ધ્રુજતા હાથમાં લીધો. મયુરની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને સોનામાં કોઈ રસ નહોતો, તેને બસ તેની મા વહાલી હતી. બાએ મયુરના માથા પર હાથ ફેરવતા કહ્યું કે મયુર બેટા, તે અને ભાવનાએ મને વગર સ્વાર્થે ભૂખ્યા રહીને પોતાના ઘરેણાં વેચીને પણ સાચવી છે. મને મા તરીકેનો સાચો આદર આપ્યો છે. એટલે એ ગામડાના લીમડા નીચે દટાયેલી તિજોરી, એ સોનાના સિક્કા અને એ જમીનો પર માત્ર ને માત્ર તારો જ હક છે. એની અસલી વસિયત મેં પહેલાથી જ તારા નામે રજિસ્ટર્ડ કરાવી દીધી છે. પણ મરતા પહેલાં હું મારા મોટા દીકરાઓને એટલું જ કહીશ કે માનું દિલ ક્યારેય કોઈના માટે વેર નથી રાખતું. મેં તમને બધાને માફ કર્યા છે, પણ દીકરાઓ, તમે લોકોએ સોનું મેળવવાની લહેમાં અને પૈસાના અહંકારમાં દુનિયાની સૌથી કિંમતી વસ્તુ, તમારી સગી માના આશીર્વાદ હંમેશા માટે ખોઈ દીધા છે. આટલું બોલતાની સાથે જ જશોદાબાના હોઠ પરથી હે ઠાકુરજી શબ્દ નીકળ્યો. તેમના હાથમાંથી મયુરનો હાથ ધીમેથી સરકી ગયો. તેમની આંખો હંમેશા માટે મીચાઈ ગઈ. જશોદાબાના શ્વાસની દોરી તૂટી ગઈ. નાના રૂમમાં મયુર અને ભાવનાની કરુણ ચીસો ગુંજી ઉઠી. આખી શેરી રડી પડી. જશોદાબા પોતાના સંઘર્ષમય જીવનનો અંત લાવીને પરમાત્માના ચરણોમાં લીન થઈ ગયા હતા. બીજા દિવસે સવારે જશોદાબાની અંતિમ વિધિ બહુ જ સાદગીથી પતી ગઈ. ત્રણે મોટા ભાઈઓએ અગ્નિ સંસ્કારનો બધો ખર્ચ મયુરને આપવાની કોશિશ કરી, પણ મયુરે હાથ જોડીને ના પાડી દીધી કે મોટા ભાઈ, જે માને જીવતે જીવ મેં સાચવી છે એના છેલ્લા સંસ્કાર પણ હું મારા જ પૈસાથી કરીશ. મને તમારા પાપના પૈસા નથી જોઈતા. બાની અંતિમ વિધિ પત્યાના માંડ થોડા કલાકો થયા હશે ત્યાં જ રમેશ, વિનોદ અને દિલીપના મનમાં લાલચનું ભૂત સવાર થઈ ગયું. તેમના દિલમાં માના મૃત્યુનો કોઈ શોક નહોતો. તેમના મગજમાં બસ એ ગામડાના લીમડા નીચે દટાયેલી અબજોની તિજોરી જ ઘૂમતી હતી. તે જ રાત્રે મયુરને કહ્યા વગર ત્રણે ભાઈઓ પોતાની મોંઘી ગાડીઓ લઈને સીધા પોતાના વતન એ જૂના ગામડે પહોંચી ગયા. તેમની સાથે વહુઓ સવિતા, કામિની અને જાગૃતિ પણ ગાડીઓમાં બેસીને આવી હતી. મધરાતનો સમય હતો. આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું. આકાશમાં કાળા વાદળોની વચ્ચે વીજળીના ચમકારા થઈ રહ્યા હતા. ત્રણે ભાઈઓ હાથમાં પાવડા, ત્રિકમ અને લોખંડના સળિયા લઈને એ તૂટેલા ઘરના આંગણામાં આવેલા લીમડાના ઝાડ પાસે પહોંચી ગયા. વહુઓ ટોર્ચ લઈને ઊભી રહી. રમેશે લીમડાના થડથી બરાબર 5 ફૂટ દૂર પૂર્વ દિશા તરફ માપ લીધું અને રાક્ષસી લાલચ સાથે જમીન ખોદવાનું શરૂ કર્યું. વિનોદ અને દિલીપ પણ પાવડા લઈને તૂટી પડ્યા. અબ્બજોપતિ ભાઈઓ, જેઓ ક્યારેય એસી રૂમની બહાર નહોતા નીકળતા, જેમના કપડા પર ક્યારેય ધૂળ નહોતી ચોંટતી, તેઓ આજે સોનાની લાલચમાં મધરાતે કાદવ કીચડમાં પાગલની જેમ ખોદકામ કરી રહ્યા હતા. પરસેવાથી તેઓ રેબઝેબ હતા. હાથમાં છોલા પડવા લાગ્યા હતા, પણ લાલચ તેમને રોકાવા નહોતી દેતી. ખોદતા ખોદતા લગભગ 4 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો. મધરાતનો 1 વાગવા આવ્યો હતો. અચાનક દિલીપનો પાવડો જમીનની અંદર કોઈ ભારે લોખંડની વસ્તુ સાથે અથડાયો. એક મોટો ખણખણાટ અવાજ આવ્યો. ખણનણ. રમેશ પાગલની જેમ રાડ પાડી ઉઠ્યો કે મળી ગઈ, અબ્બજોની તિજોરી મળી ગઈ. ચારેય વહુરો ખુશીથી કૂદવા લાગી. તેમણે ભારે જહેમત બાદ એ કાદવથી લથપથ કાટ ખાઈ ગયેલી મોટી લોખંડની તિજોરીને ખાડામાંથી બહાર કાઢી. તિજોરી બહુ જ ભારે હતી. વિનોદે તાત્કાલિક મોટો હથોડો લીધો અને તિજોરીના જૂના તાળા પર જોરથી ઘા કર્યો. 2-3 ઘા ભેગું જ કાટવાળું તાળું તૂટી ગયું. જેવું તિજોરીનું ઢાંકણું ખુલ્યું, ચારેય વહુઓ અને ત્રણેય ભાઈઓ અંદર જોવા માટે એકબીજા પર તૂટી પડ્યા. ટોર્ચનો પ્રકાશ તિજોરીની અંદર ફેંકવામાં આવ્યો. પણ અંદરનું દ્રશ્ય જોતાની સાથે જ બધાના હોશ ઉડી ગયા. તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, જાણે તેમણે કોઈ ભૂત જોઈ લીધું હોય. તિજોરીની અંદર કોઈ સોનાના સિક્કા નહોતા, કોઈ હીરા જવેરાત નહોતા કે નહોતા કોઈ જમીનના દસ્તાવેજો. તિજોરીની અંદર સાધારણ રસ્તા ઉપરના કાળા પથ્થરો ઠાંસી ભરેલા હતા. અને એ પથ્થરોની સાવ ઉપર એક સફેદ કાગળમાં જશોદાબાના હાથે લખેલી એક જૂની ચિઠ્ઠી પડી હતી. રમેશના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે કાપતા હાથે એ ચિઠ્ઠી ઉઠાવી અને ટોર્ચના અજવાળામાં વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાં જશોદાબાના અક્ષરે બહુ જ માર્મિક શબ્દો લખાયા હતા.
મારા વહાલા દીકરાઓ રમેશ, વિનોદ અને દિલીપ, જો તમે આજે મધરાતે આ ચિઠ્ઠી વાંચી રહ્યા છો એનો અર્થ એ કે મારી આશંકા 100% સાચી સાબિત થઈ છે. મારો જીવ હજી હમણાં જ ગયો છે. મારી ચિતાની રાખ હજી ઠંડી પણ નથી થઈ અને તમે લોકો મારી લાશના અગ્નિ સંસ્કારનો શોક મનાવવાને બદલે આ સોનાની તિજોરી શોધવા દોડી આવ્યા. દીકરાઓ, મારી પાસે કોઈ સોનાના સિક્કા કે અબજોની જમીન નહોતી. હરજીવનભાઈ તો મને સાવ ગરીબ મૂકીને ગયા હતા. મારી પાસે જે કંઈ પણ બચત હતી એ તો મેં કાનના અકોટા વેચીને તમને ભણાવવામાં અને મોટા કરવામાં જ વાપરી નાખી હતી. આ તિજોરીની અંદર મેં જે પથ્થરો ભર્યા છે એ પથ્થરો બીજું કંઈ નથી પણ તમે ત્રણેય ભાઈઓએ મને આપેલા પથ્થર જેવા દિલના જવાબો છે. આ તિજોરી મેં માત્ર તમારી લાલચની પરીક્ષા લેવા માટે જ બનાવી હતી. તમે લોકો કરોડો અને અબજો રૂપિયા કમાઈને પણ દિલથી સાવ ભિખારી અને કંગાળ નીકળ્યા. જે માના બંગલામાં મારા માટે જગ્યા નહોતી, આજે એ માના પથ્થરો લેવા માટે તમે રાત્રે ખાડા ખોદો છો? શરમ આવી જોઈએ તમને. બીજી તરફ મારો નાનો દીકરો મયુર છે, જે ક્યારેય આ તિજોરી વિશે જાણતો નહોતો, જેની પાસે પૈસા નહોતા, છતાં તેણે અને ભાવનાએ મને આશ્રમના નરકમાંથી બહાર કાઢીને પોતાના નાના ઘરમાં ભગવાનની જેમ રાખ્યો, પોતાના દાગીના વેચીને મારો જીવ બચાવ્યો. મારી અસલી સંપત્તિ સોનાના સિક્કા નથી, પણ મયુર અને ભાવનાના એ પવિત્ર સંસ્કાર છે, જે તેમને જિંદગીભર સુખી રાખશે. તમે લોકોએ પૈસા પાછળ આખી જિંદગી આંધળી દોટ મૂકી, પણ યાદ રાખજો કે જ્યારે ભગવાનના ઘરેથી ન્યાય થાય છે ને, ત્યારે અબજોના બંગલા પણ કામ નથી આવતા. મેં તમને મા તરીકે માફ તો કર્યા છે, પણ કુદરત તમારા પાપનો ન્યાય બહુ જલ્દી કરશે. ચિઠ્ઠી પૂરી થતાં જ આખા આંગણામાં સ્મશાન જેવો ભયાનક સન્નાટો વ્યાપી ગયો. રમેશના હાથમાંથી ચિઠ્ઠી છૂટીને કાદવમાં પડી ગઈ. ચારે વહુઓ માથું પકડીને ભીની માટી પર બેસી ગઈ. રમેશ, વિનોદ અને દિલીપની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેમને સમજાયું કે જે માને તેઓ આખી જિંદગી બોજ સમજતા હતા, તે મા તેમના ઘરની લક્ષ્મી હતી. તેમણે સોનાની લાલચમાં દુનિયાની સૌથી કિંમતી વસ્તુ, પોતાની સગી માના આશીર્વાદ હંમેશા માટે ગુમાવી દીધા હતા. કુદરતનો આ મોટો તમાચો તેમના અહંકાર પર વાગ્યો હતો. કહેવાય છે ને કે માનો આશીર્વાદ જાય એટલે ઘરની બરકત પણ લાત મારીને ચાલી જાય છે. જશોદાબાના ગયા પછી કુદરતે પોતાનો ન્યાય શરૂ કર્યો. આગામી 2 વર્ષની અંદર જ અબજોપતિ રમેશ શેઠની અમદાવાદની કેમિકલ ફેક્ટરીમાં એક બહુ જ મોટો ગંભીર અકસ્માત થયો, જેના કારણે સરકારે તેની ફેક્ટરી કાયમ માટે સીલ કરી દીધી. બિઝનેસના પાર્ટનર્સે તેને દગો દીધો અને રમેશ રાતોરાત કરોડોના દેવામાં આવી ગયો. બેંકે તેનો આલીશાન બંગલો અને ગાડીઓ જપ્ત કરી લીધી. સુરતના મોટા બિલ્ડર વિનોદની બધી જ નવી સ્કીમો પર સરકારી દરોડા પડ્યા. ટેક્સ ચોરી અને ગેરકાયદેસર જમીન હડપવાના કેસમાં વિનોદે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. તેની પત્ની કામિની, જે ક્યારેય ગરીબોને જોઈને નાક ચડાવતી હતી, તે આજે વકીલોની ફી ભરવા માટે પોતાના સોનાના દાગીના વેચવા માટે મજબૂર થઈ ગઈ. બરોડાના દિલીપની આઈટી કંપની પણ લોસમાં ગઈ અને તેના પાર્ટનરે બધી પ્રોપર્ટી પોતાના નામે ટ્રાન્સફર કરાવીને દિલીપને રસ્તા પર લાવી દીધો. ત્રણેય અબજોપતિ ભાઈઓ પોતાની લાલચ અને પાપના કારણે રાતોરાત મધ્યમ વર્ગથી પણ નીચે આવી ગયા. બીજી તરફ જામનગરમાં રહેતા નાના દીકરા મયુરના ઘરમાં કોઈ ચમત્કારિક સોનું ના આવ્યું, પણ જશોદાબાના અમર આશીર્વાદ અદૃશ્ય સ્વરૂપે કામ કરી રહ્યા હતા. મયુર જે દુકાનમાં નોકરી કરતો હતો, એ દુકાનના માલિક નિઃસંતાન હતા. મયુરની પ્રામાણિકતા અને તેના સંસ્કાર જોઈને શેઠે નિવૃત્તિ વખતે એ આખી દુકાન બહુ જ ઓછી કિંમતે મયુરના નામે કરી દીધી. મયુરનો કરિયાણાનો બિઝનેસ ખૂબ જ સરસ ચાલવા લાગ્યો. ધીમે ધીમે તેણે જામનગરના મવડી વિસ્તારમાં જ પોતાનું એક નાનું પણ બહુ જ સુંદર પાકુર મકાન ખરીદ્યું. મયુરે એ નવા ઘરમાં એક રૂમ ખાસ જશોદાબાની યાદમાં બનાવ્યો. એ રૂમમાં બાની એક મોટી તસવીર મૂકવામાં આવી. તસવીરની બાજુમાં બાનો એ જૂનો સુતરાઉ સાડલો, તેમના ચશ્મા અને તેમની માળા બહુ જ પવિત્રતાથી સાચવીને રાખવામાં આવ્યા. મયુર અને ભાવના રોજ સવારે દુકાને જતા પહેલા બાની તસવીર સામે દીવો કરીને તેમના આશીર્વાદ લેતા. મયુરનો દીકરો હેમાંગ હવે મોટો થઈ ગયો હતો. તે ભણવામાં બહુ જ હોશિયાર નીકળ્યો અને તેને એક બહુ મોટી કંપનીમાં ક્લાસ 1 ઓફિસરની નોકરી મળી. એક દિવસ સાંજે આખો પરિવાર ઘરના આંગણામાં બેઠો હતો. હેમાંગે મયુરના ચરણ સ્પર્શ કર્યા અને બહુ જ પ્રેમથી કહ્યું કે પપ્પા, તમે અને મમ્મીએ દાદીબાની જે સેવા કરી છે ને, એ મેં મારી સગ્ગી આંખે જોઈ છે. હું તમને આજે વચન આપું છું કે જ્યારે તમે બંને વૃદ્ધ થશો ને, ત્યારે હું તમને જિંદગીના કોઈ વળાંકે એકલા નહીં મૂકું. મારા ઘરમાં સૌથી પહેલી જગ્યા તમારા માટે હશે. મયુર અને ભાવનાની આંખો આ સાંભળીને છલકાઈ ગઈ. મયુરે આકાશ તરફ જોયું, જ્યાં એક ચમકતો તારો દેખાતો હતો. મયુરના મનમાંથી અવાજ આવ્યો કે બા, આ તારા જ આશીર્વાદની કમાણી છે, જે આજે મારા દીકરાના સંસ્કાર બનીને વરસી રહી છે. તે અમને સોનું ન આપ્યું,
પણ જિંદગીભરનો સુખ અને સંતોષ આપી દીધો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે મા બાપ ક્યારેય ઘરનો બોજ નથી હોતા, પણ ભગવાનની આપેલી સૌથી મોટી રહેમત હોય છે. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ મા બાપના ચરણોમાં જે સ્વર્ગ છે તે દુનિયાની કોઈ દોલતથી ખરીદી શકાતું નથી. જે સંતાનો મા બાપને રડાવે છે તેમનું પતન નિશ્ચિત હોય છે, અને જે મા બાપની સેવા કરે છે તેમના ઘરમાં કુદરત ક્યારેય ખૂટવા નથી દેતી. જો તમને આ વાર્તા દિલથી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં મા બાપ એ ભગવાનનું બીજું રૂપ છે જરૂર લખજો. વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.